Example number 5. Achilles, Bakules and Kalpesh are partner sharing profit and losses in the ratio of 2:2:1. અખિલેશ, બકુલેશ અને કલ્પેશ બેજેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. They decide to dissolve their firm on 31st December 1993, on which date the balance sheet of the firm was agenda. તેઓએ તારીખ 31/12/93ના રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું અને તે તારીખે તેમનું જે પાકું સરવૈયું છે એ પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. Liability sides: capital, Achilles and Bakules will be transferred to partners capital account as opening balance. શરૂની બાકી તરીકે અને મૂડી ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. બંને ભાગીદારોની મૂડી. જનરલ રિઝર્વ ઇઝ અક્યુમ્યુલેટેડ પ્રોફિટ. સામાન્ય અનામત એકત્રિત થયેલો નફો છે. ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ઓલ પાર્ટનર્સ ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. બધા જ ભાગીદારો વચ્ચે એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. જોઈન્ટ લાઈફ પોલિસી ફંડ will be transferred to realization account. સંયુક્ત જીવનમાં પોલિસી ફંડ એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. બેંક લોન, શ્રીમતી અખિલેશ લોન, sundry creditors and bill payable. All liabilities will be transferred to realization account, credit side. આ બધી જ જવાબદારીઓ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. એસેટ્સ: ગુડવિલ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર્સ, જોઈન્ટ લાઈફ પોલિસી. All asset will be transferred to realization account debit side. આ બધી જ મિલકતો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવાશે. Bad debt reserve will be transferred to realization account credit side. Profit and loss account, accumulated losses will be distributed among all partners their profit sharing ratio. એકત્રિત થયેલો આ જે નુકસાન છે બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. કેપિટલ, કલ્પેશ, ડેબિટ બેલેન્સ will be transferred to partners capital account debit side as opening balance. શરૂની બાકી તરીકે એને લઈ જવામાં આવે. જેટલું આ બોલ્યો એ બધું જ આપણે પહેલાં માલ મિલકત નિકાલ ખાતાની અંદર અને જે ઓપન એડ અધર અકાઉન્ટ છે, અન્ય જે જરૂરી ખાતા છે એમાં બધી જ વિગતો આપણે પહેલાં રેકોર્ડ કરી લઈશું, નોંધી લઈશું. રિયલાઇઝેશન અકાઉન્ટ, ડેબિટ સાઇડ ટુ એસેટ્સ ફ્રોમ બેલેન્સ શીટ. Goodwill 2000, building 35,000, machinery 17,000, furniture 8,000, investment 5,000, stock 1,500, debtors 8,000, joint life policy 15,000, total 91,500 rupees. Credit side by bad debt reserve, by joint life policy reserve account. By liabilities, bank loan 10,000,
શ્રીમતી અખિલેશની લોન 3000, ક્રેડિટર 21,000, બિલ પેએબલ 15,000. અહીંયા બધી જ મિલકતો પાઘડી, મકાન, મશીનરી, ફર્નિચર, રોકાણો, સ્ટોક, દેવાદારો, સંયુક્ત જીવનમાં પોલિસી એ મિલકતમાંથી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લાવ્યા. મિલકત સામેની જોગવાઈ ઘાલખાત અનામત અને સંયુક્ત જીવનમાં પોલિસી અનામત જમા બાજુ લાવ્યા. જવાબદારીઓ બધી જ જમા બાજુ આપણે લાવેલા છે. પાર્ટનર્સ કેપિટલ ક્રેડિટ બેલેન્સ જમા બાકી જેની છે ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ અખિલેશ 20,000, બકુલેશ 10,000 એન્ડ કલ્પેશ ઓપનિંગ બેલેન્સ ડેબિટ બેલેન્સ 4,000. કલ્પેશનું મૂડી ખાતું ઉધાર બાકી બતાવે છે, મિલકત બાજુ એટલે ઉધાર બાકી, અને આ જમા બાકી છે. સામાન્ય અનામત એકત્રિત થયેલો નફો અક્યુમ્યુલેટેડ પ્રોફિટ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ નફા નુકસાનના પ્રમાણમાં એને વહેંચાશે 4,000, 4,000, 2,000. And debit side profit and loss account accumulated losses from balance sheet. Sharing profit and loss account 800, 800 and 400 rupees. And next, Akhilesh agreed to pay his wife loan. Akhilesh પોતાની પત્નીની લોન ચૂકવવાનું કબૂલે છે. એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ અખિલેશ કેપિટલ અકાઉન્ટ his wife loan 3,000 rupees and credited Akhilesh capital account 3,000 rupees by realization account 3,000. Joint life policy was surrendered. સંયુક્ત જીવનમાં પોલિસી સરળ કરવામાં આવી, સોંપી દેવામાં આવી એન્ડ ₹13,500 was received. 13,500 મળ્યા. Realization account credit side by cash account joint life policy 13,500 rupees. Bakulesh took over the investment was ₹3,000. બકુલેશ રોકાણો પોતે 3,000ની કિંમતે લઈ લે છે. રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બકુલેશ કેપિટલ અકાઉન્ટ 3,000 rupees. બકુલેશ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 3,000 rupees. ટેકન ઓવર ઇન્વેસ્ટમેન્ટ. અધર એસેટ રિયલાઇઝ એજ અંડર બાકીની મિલકતોના નીચે પ્રમાણે ઉપજ્યા. બિલ્ડિંગ ₹40,000, મશીનરી ₹7,000, ફર્નિચર ₹5,000, સ્ટોક ₹1,200 એન્ડ ડેટાસ ₹6,400. આ બધી જ જે ઉપજ કિંમત છે મિલકતોની એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવવામાં આવશે. વિલ બી શોન રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. Building, machinery, furniture, stock and debtors. Total cash received 73,100 rupees. Debited cash account. Cash account opening balance 6,900 from balance sheet. And realization account 73,100 rupees. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. Unrecorded asset worth ₹4,500 given to creditor of ₹5,000 for full settlement. નહીં નોંધાયેલી એક મિલકત જેની કિંમત 4,500ની છે તે 5,000ના એક લેણદારને ચૂકતેના હિસાબે આપી.
રિમેનિંગ ક્રેડિટર બાકીના લેણદારો, બેંક લોન એન્ડ બિલ પેએબલ અને દેવી હુંડી વેર પેડ ફૂલી પૂર્ણ રીતે ચૂકવી આપી. બેંક લોન 10,000, bill payable 15,000, total credited 21,000 minus unrecorded asset 5,000, 16,000 rupees. Total cash paid 41,000 and to cash account realization expenses Visarjan Kharch 5,800 rupees. Credited cash account by realization account 41,000, by realization account 5,800. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ જે દેવાની ચૂકવણી છે રોકડ ખાતાની જમા બાજુ 41,000 બતાવ્યા. વિસર્જન ખર્ચ જે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ છે તે અહીંયા જમા બાજુ ચૂકવ્યો. And last, खाता बंद करीशु. Now the account should be closed. First total debit side 1,41,300 rupees. Put credit side. Missing entry we get losses 800 rupees. Distributed among all partners, their profit sharing ratio 2:1, 320, 320, 160. Debited partners capital account. Kalpesh was declared insolvent. Kalpesh નાદાર જાહેર થયો and he could bring in cash rupees 560 only. એની ખાનગી મિલકતમાંથી ફક્ત 560 રૂપિયા લાવી શક્યો. Cash received, cash account debit to Kalpesh Partners Capital account. ₹560. Cash account debit to Kalpesh Capital account 560. From the above, prepare realization account, capital account of partners and cash account. ઉપર ની જે વિગતો છે તેની આધારે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ ખાતું તૈયાર કરવાનું છે. રિયલાઇઝેશન અકાઉન્ટ ઓકે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ફર્સ્ટ ટોટલ કલ્પેશ કેપિટલ, કલ્પેશનું મૂડી ખાતું પહેલાં બંધ કરીશું. કલ્પેશ કેપિટલ અકાઉન્ટ ફર્સ્ટ ક્લોઝ. ટોટલ ડેબિટ સાઇડ 4,560 rupees, 4,560 rupees, and missing entry total 2,000 rupees. 2,000 રૂપિયા આપતો નથી. તો આ બાકીના જે 2,000 rupees છે, બેર અધર્સ પાર્ટનર્સ their profit sharing ratio, his profit sharing ratio. બાકીના જે ભાગીદારો છે તે એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ પ્રમાણમાં એ ભોગવશે.
નીચે આપેલું છે જુઓ given when one partner become insolvent, જ્યારે કોઈ એક ભાગીદાર નાદાર થાય ત્યારે then his capital deficiency, ત્યારે એની મૂડી ખાતાની જે ખાધ છે તે will be bear remaining partners in their profit losses proportion, એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ પ્રમાણમાં એ વહેંચશે. In this example deficiency is ₹2000, ખાધ 2000 છે અને proportion is 2:2 અને પ્રમાણ છે 2:2, એટલે 1000 and 1000 total 2000 will bear other partners, બાકીના બે ભાગીદારો ભોગવશે. એટલે અહીંયા તમારે લખવાનું છે ડેફિશિયન્સી 1000 bear Achilles, 1000 bear Bakules. By Bakules capital account 1000, by Achilles capital account 1000. એટલે આ ખાતું બંધ થઈ જશે. આ 2000 રૂપિયા તમારે ડેબિટ સાઈડ લઈ જવાના છે, અકિલેસ કેપિટલ અકાઉન્ટ એન્ડ બકુલેસ કેપિટલ અકાઉન્ટ. અને વિગતમાં લખવાનું છે ઇન પર્ટિક્યુલર્સ ટુ કેપિટલ્સ કેપિટલ ટુ કલ્પેશ કેપિટલ અકાઉન્ટ 1000 એન્ડ નેક્સ્ટ ક્લોઝ અખિલેશ એન્ડ બકુલેશ કેપિટલ અકાઉન્ટ. ક્રેડિટ સાઇડ ટોટલ ફર્સ્ટ 27,000 14,000 પુટ ડેબિટ સાઇડ 27,000 14,000. જ્યારે કોઈ એક ભાગીદાર નાદાર થાય અને એની રકમ જેટલી મળે એટલી લઈ લેવાની છે, બાકીના ભાગીદારો એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે પ્રમાણમાં ભોગવશે. અહીંયા 2000 રૂપિયા આપતો નથી, 2000 રૂપિયા અખિલેશ અને બકુલેશ એમનું પ્રમાણ છે 2:2, એટલે 1000 અને 1000 બંને ભોગવશે. કલ્પેશનું ખાતું બંધ થઈ અને એ જે ખૂટતી રકમ છે તે ઉધાર બાજુ લઈ જવામાં આવશે, ટ્રાન્સફર ડેબિટ સાઇડ 1000. ત્યાર પછી બંનેના ખાતા બંધ કરવામાં આવશે. મિસિંગ એન્ટ્રી ડેબિટ સાઇડ મીન્સ ક્રેડિટ બેલેન્સ, જમા બાકી છે. અખિલેશની જમા બાકી 24,880. ક્રેડિટ બેલેન્સ ઓફ અખિલેશ 24,880 and Bakules 8,880. આ બંને પાર્ટનર્સ રકમ લઈ જશે. બોથ પાર્ટનર્સ વિલ ટેક ધ અમાઉન્ટ, પેઢી રકમ ચૂકવશે. ક્રેડિટ સાઇડ કેશ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય અખિલેશ કેપિટલ અકાઉન્ટ બાય બકુલેશ કેપિટલ અકાઉન્ટ. એન્ડ લાસ્ટ કેશ અકાઉન્ટ ક્લોઝ, છેલ્લે રોકડ ખાતું આપણે બંધ કરીશું. રોકડ ખાતું બંધ થશે એટલે એક્ઝામ્પલ ઇઝ કરેક્ટ, દાખલો સાચો છે એવું આપણે માની લઈશું. Hetal, Aarti and Bharti were partner sharing profit and losses in the ratio of 3:2:1. હેતલ, આરતી, ભારતી 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. ઓન 1st January 1998, 1 જાન્યુઆરી 1998, they agreed to dissolve the partnership. ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. when their balance sheet was as follow, તેમનું જે પાકું સરવૈયું છે પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. liability side capital will be transferred to partners capital account credit side as opening balance. general reserve accumulated profit will be distributed among all partners their profit sharing ratio. creditor transfer will be transferred to realization account credit side. જવાબદારી બાજુ જે મૂડી આપેલી છે મૂડી ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. સામાન્ય અનામત એકત્રિત થયેલો નફો છે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. લેણદારો તમને જે આપેલા છે એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવાશે. લેન્ડ બિલ્ડિંગ મશીનરી સ્ટોક, આ જે મિલકતો છે તે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવશે. ઓલ એસેટ એક્સેપ્ટ કેશ will be transferred to
ટુ રિલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ સાઇડ. રોકડ બેંક સિવાયની બધી જ મિલકતો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવશે અને આ રીતે તમારી જે બેલેન્સ શીટ છે એને એમ્પ્ટી કરી દેવાની છે, ખાલી કરી દેવાની છે. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ સાઇડ, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ટુ એસેટ ફ્રોમ બેલેન્સ શીટ. પાકા સરવૈયામાંથી બધી જ મિલકતો અહીંયા લાવ્યા. લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી સ્ટોક, જમીન, મકાન, મશીનરી સ્ટોક 50,000, 70,000, 90,000, 30,500, ટોટલ 2,40,500, 2,40,500. And credit side by liabilities, જવાબદારી ફક્ત લેણદારો છે, only creditors, 33,500 rupees. And partners capital account credit side, opening balance, ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ, શરૂની બાકી, પાકા સરવૈયામાંથી ફ્રોમ બેલેન્સ શીટ 1,90,000, 7,000, 3,000, 1,90,000, 7,000 અને 7,000. એન્ડ ફ્રોમ બેલેન્સ શીટ જનરલ રિઝર્વ accumulated profit distributed among all partners their profit sharing ratio, એમના નફા નુકસાનના પ્રમાણની અંદર વહેંચી આપવાનો છે. 3:2:1, 9,000, 6,000, 3,000 rupees. And cash as opening balance will be shown debit side of cash account. શરૂની બાકી તરીકે રોકડ ખાતાની ઉધાર બાજુ એને બતાવવામાં આવશે. ઓપનિંગ બેલેન્સ 11,000. એડિશનલ ઇન્ફોર્મેશન, વધારાની માહિતી. ધ એસેટ રિયલાઇઝ એજ અંડર, મિલકતોના નીચે પ્રમાણે ઉપજ્યા. આ બધી જ ઉપજ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવવાની છે. ઓલ રિયલાઇઝ ઓફ એસેટ વિલ બી shown credit side of realization account. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવાશે. લેન્ડ 40,000, સ્ટોક 23,000, બિલ્ડિંગ 60,000 and machinery 80,000. Land 40,000, building 60,000, machinery 80,000, stock 23,000. Total cash received 2,03,000. ટોટલ મળેલી રકમ ડેબિટેડ કેશ અકાઉન્ટ, મૂડી ખાતું ઉધાર હશે. કેશ અકાઉન્ટ ડેબિટ સાઇડ 2,03,000 ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ફ્રોમ રિયલાઇઝેશન અકાઉન્ટ. Realization account debit side to cash account pay, ચુકવણી payment. The creditor were paid off at ₹30,000 in full settlement. લેણદારોને 30,000 ચૂકતેના હિસાબે પતાવટ કરી. The debt amount of 5,000 has been paid in full. 5,000નું એક દેવું ચૂકવ્યું. This was not recorded in the book of account. એની હિસાબી ચોપડી નોંધ થયેલી નથી, પરંતુ આપણે 5,000 ચૂકવણી બતાવવાની છે. પેમેન્ટ વિલ બી શોન, એની ચૂકવણી બતાવાશે. રિયલાઇઝેશન એક્સપેન્સીસ અમાઉન્ટેડ ટુ ₹3,000. વિસર્જન ખર્ચ ₹3,000 થયો, એ પણ આપણે ચૂકવણી તરીકે બતાવીશું. આ 3 વિગત માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવશે. Realization account debit to cash or bank account. Creditor 30,000, unrecorded debts નહીં નોંધેલું દેવું 5,000, 5,000 રૂપિયા. Realization expensive વિસર્જન ખર્ચ 3,000 rupees. Total 38,000 rupees credited by realization account payment. આરતી અને ભારતી બોથ બીકમ ઇન્સોલ્વેન્ટ. આરતી અને ભારતી બંને નાદાર થાય છે. જ્યારે બંને ભાગીદારો નાદાર થાય ત્યારે
એમની મિલકતમાંથી જેટલી રકમ મળે એટલી લઈ લેવાની છે અને બાકીની રકમ જે નહીં મળે એ બાકીનો જે એક ભાગીદાર છે બેર કરશે, ભોગવશે. ધ એસ્ટેટ ઓફ ધ ફોર્મર પેઇંગ 60 પૈસે ઇન એ રૂપી. પ્રથમ જે છે એની મિલકતમાંથી ₹60 લાવે છે. એન્ડ ધ લેટર, અને બાકીનો જે રહ્યો બીજો ભારતી 40 પૈસે ઇન એ રૂપી, ₹40 લાવે છે. ઇન શોર્ટ 60% and 40% cash received from partners, insolvent partners. બંને જે નાદાર ભાગીદારો છે એ નાદાર ભાગીદાર તરફથી અનુક્રમે 60% અને 40% રકમ મળે છે. પ્રિપેર રિયલાઇઝેશન અકાઉન્ટ, કેશ અકાઉન્ટ એન્ડ કેપિટલ અકાઉન્ટ ઓફ ધ પાર્ટનર્સ. માલ મિલકત નિકાલ ખાતું, રોકડ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના છે. હવે આપણે બધા જ ખાતા બંધ કરીશું. નાવ ધ અકાઉન્ટ શુડ બી ક્લોઝ. ફર્સ્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ, માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીશું. ફર્સ્ટ ટોટલ ડેબિટ સાઇડ ₹2,78,500. પુટ ક્રેડિટ સાઇડ મિસિંગ એન્ટ્રી ₹42,000. ડિઝોલ્યુશન લોસીસ, વિસર્જનની જે ખોટ છે 42,000. distributed among all partners their profit sharing ratio. એ ભાગીદારોનું જે નફા નુકસાનનું છે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. હેતલ, આરતી અને ભારતી 3:2:1, 3:2:1 પ્રમાણમાં 21,000, 14,000 અને 7,000. Partners capital account debit side losses from realization account 21,000, 14,000 and 7,000 rupees. આરતી એન્ડ ભારતી આ બંને નાદાર થાય છે, ઇન્સોલ્વેન્ટ. તો બંને ખાતા પહેલા એના બંધ કરીશું અને આપણે ગણતરી માટે અલગથી બંધ કરીશું. First we will close Aarti and Bharti capital account. Total first debit side Aarti and Bharti 14,000, 7,000. આરતીનો સરવાળો 14,000 અને ભારતીનો સરવાળો 7,000. Put credit side and difference when two partners become insolvent, જ્યારે બે ભાગીદારો નાદાર થાય ત્યારે his capital deficiency, એની જે મૂડીની ખાધ છે તે will be bear other solvent partners, બાકીના જે સદ્ધર ભાગીદારો છે ભોગવશે. આરતી total capital debit balance is ₹1,000. એની મૂડી ખાતાની જે બાકી છે આરતીની એ ઉધાર બાકી છે ₹1,000. Out of this amount, the firm will get 60%. એ રકમમાંથી પેઢી 60% રકમ પ્રાપ્ત કરશે. ₹600 in cash, ₹600 રોકડમાં એને મળશે. રિમેનિંગ કેપિટલ ડેફિશિયન્સી ₹400, બાકીના રૂપિયા એ 400 જે નથી આપતો વિલ બી બેડ ટુ હેતલ, હેતલ ભોગવશે. ટૂંકમાં આરતીનું મૂડી ખાતું બંધ કરશો એટલે 1,000નો તફાવત આવે છે. 600 અને 400 એટલે ₹1,000નો તફાવત આવે છે. એ રીતે ભારતીનો પણ 400 અને 600 1,000નો તફાવત આવશે, ડિફરન્સ, મિસિંગ એન્ટ્રી. ભારતી ટોટલ કેપિટલ ડેબિટ બેલેન્સ ઇઝ ₹1,000. એની ઉધાર બાકી 1,000 છે. એને 1,000 લાવવા પડે, પણ એમાંથી આઉટ ઓફ ધીસ અમાઉન્ટ ધ ફર્મ will get 40%. ફક્ત 40% રકમ જ મેળવી શકશે, ₹400 in cash. એટલે ₹600 અને ₹400 જે મળે છે કેશ અકાઉન્ટમાં તમારે ડેબિટ કરવાના છે. રિમેનિંગ કેપિટલ ડેફિશિયન્સી ₹600 will be back to હેતલ. આના ₹600 ભોગવશે એટલે હેતલ ટોટલ ₹1,000 ભોગવશે, બેર ₹1,000. કેશ
और बैंक अकाउंट डेबिट 1000 रुपीज, रोकड़ बैंक खाते 1000 उधार आशे फ्रॉम आरती 600, फ्रॉम भारती 400 टू आरती's कैपिटल अकाउंट 600 टू भारती कैपिटल अकाउंट 400. हेतल कैपिटल अकाउंट डेबिट 1000, हेतल टोटल 1000 रुपया भोगवशे, 400 रुपया आरतीना भोगवशे टू आरती's कैपिटल अकाउंट 400 टू भारती कैपिटल अकाउंट 600 रुपीज. Partners capital account credit side by cash account 600 400, cash account debit side 600 400 and deficiency by हेतल capital account जे खाद पड़ी ते हेतल भोगवशे 400 600 અને આ ખાતા ક્લોઝ કરી દેવામાં આવશે. બંને જે ભોગવે છે તે રકમ ટ્રાન્સફર ટુ ડેબિટ સાઇડ ઓફ हेतल कैपिटल अकाउंट, हेतल कैपिटल ना खाते तमारे एने उधार बाजू बतावाना छे टू आरती कैपिटल अकाउंट 400 टू भारती कैपिटल अकाउंट 600 एंड लास्ट क्लोज हेतल कैपिटल अकाउंट. हेतल नो जे सरवाळो छे ते जमा बाजू वधारे छे. टोटल more than debit side, credit side 1,99,000, 1,99,000, put debit side 1,99,000, 1,99,000, missing entry 1,77,000. उधार बाजू तफावत છે, ડિફરન્સ ડેબિટ સાઇડ એટલે એને આપણે જમા બાકી કહીશું અને જમા બાકી ચૂકવવામાં આવે છે. ક્રેડિટ બેલેન્સ વિલ બી પેડ, જમા બાકી ચૂકવાશે. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ હેતલ કેપિટલ અકાઉન્ટ, રોકડ ખાતે ઉધાર એ હેતલના મૂડી ખાતે. हेतलना मूडी खाते उधार ते रोकड़ खाते. $1,77,000 बाय हेतल्स कैपिटल अकाउंट 1,77,000 एंड लास्ट क्लोज कैश अकाउंट एग्जाम्पल इज करेक्ट. छेल्ले रोकड़ खातु बंद करो એટલે તમારો દાખલો જે છે એ દાખલો સાચો છે એમ ગણાશે. આમ જ્યારે બે ભાગીદારો નાદાર હોય ત્યારે જેટલી રકમ મળે એટલી રકમ લઈ લેવાની છે અને ખૂટતી રકમ જમા બાજુથી ઉધાર બાજુ જે સદ્ધર ભાગીદાર છે સોલ્વેન્ટ્સ પાર્ટનર્સ એના મૂડી ખાતે તમારે ઉધારી દેવાની છે. એટલે ફક્ત એક જ ભાગીદારની રકમ ચૂકવવાની રહેશે જે સદ્ધર ભાગીદાર છે તેને.